છે કિયા કેરન્સનું 7 સીટર ડીઝલ મોડલ. સ્ટીયરિંગમાં બધા કંટ્રોલ આપેલા છે. 360 કેમેરા આપેલા છે. કંટ્રોલ માટે ડ્યુઅલ પેનલ આપેલી છે, ટચ પેનલ. અહીંથી એસી ઓન ઓફ થાય, ટેમ્પરેચર વધઘટ થઈ શકે, વ્યૂ તમે ચેન્જ કર્યો તો થઈ શકે, ફેન ઓન ઓફ થઈ શકે. સેકન્ડ પેનલ છે, સાઉન્ડ એના બધા ફંક્શન માટેની છે. સેટઅપ કરવું હોય કંઈ બી એની આખી કંટ્રોલ પેનલ આવી જાય છે ઉપર. મીડિયા કંટ્રોલ, ટોટલ બધા ટચ કંટ્રોલ એમાં આપેલા છે. વેબ લાઇટ ઇન્ડિકેટર માટે 360 વ્યૂ આપેલો છે. ક્યુઝ કંટ્રોલ આપ્યું છે. અહીંયાના ફંક્શન આપેલા છે. ઇનબિલ્ટ નેવિગેટર, એર ઓટોમેટિક ચેક થઈ શકે વ્હીકલમાં, એનું બી ફંક્શન આપેલું છે. યુરિયાનું લેવલનું ઇન્ડિકેટર બી આપેલું છે. ટ્રીપ મીટર આપેલું છે. સિટીમાં એવરેજ એપ્રોક્સિમેટ 16 થી 18ની વચ્ચે ગઈ છે. હાઈવે પર 24ની આપે છે. અહીંયા સાઉન્ડના કંટ્રોલ આપ્યા છે. અહીંયા પાર્કિંગ સેન્સર માટે ઓન ઓફ કરવા માટે સ્વિચ આપેલી છે. 360 કેમેરા માટેની આપી છે. કોઈ ઢાળમાં તમે નીચે ઉતરતા હોય તેના કંટ્રોલ માટેનો સ્વિચ આપેલી છે. યુએસબી ચાર્જિંગ માટે આપ્યું છે. આ યુએસબી હબ આપ્યું છે. સી પોર્ટ આપેલો છે. અહીંયા વાઈફાઈ ચાર્જર આપેલું છે. અહીંયા કોલ્ડ ડ્રિંક્સની બોટલ મૂકવા માટે બી સ્ટેન્ડ આપ્યું છે. 6 ગિયર છે. રિપોર્ટ બે હિસાબ આપ્યું છે. દરવાજાની અંદર બી કંટ્રોલ્સ આપેલા છે. ઇનબિલ્ટ ડેક્સ કેમ બી આપેલો છે. સેકન્ડ રોમાં એર પ્યુરિફાયર આપેલું છે. એસી હોય, એસી કંટ્રોલ આપેલા છે નીચે. અહીંયા ટ્રે આપેલું છે. ઉપર એસી માટેના વેન્ટ આપેલા છે. લાઇટ, આ સેકન્ડ રો છે. ઇનફ સ્પેસ છે બેસવા માટેની. ચલો હવે થર્ડ રોમાં જઈએ. થર્ડ રોમાં પાછળ જવા માટે સિંગલ ટચ કી આપી છે. એ પ્રેસ કરવાથી સીધી સીટ આ રીતે ફોલ્ડ થઈ જાય છે. અહીંયા આરામથી અંદર બેસી શકાય છે. એમાં બી ચાર્જિંગ પોઈન્ટ આપેલો છે. ઉપર એસી માટે આપ્યું છે. લાઇટિંગ માટે આપેલું છે. બંને સાઈડ એસી મોબાઈલ ચાર્જિંગ માટે પોર્ટ આપ્યા છે. અહીંયા બી બેસવા માટે ઇનફ સ્પેસ છે. પછી બૂટ સ્પેસ આપેલી છે. આને તમે વધારી હોય તો આનાથી ઉપર નીચે કરી શકો છો સ્પેસ. ના રિક્વાયરમેન્ટ વધારે કરી રાખવાને આ રીતે બંધ કરી શકો છો.
આ રીતે ટોટલ બુટ સ્પેસ મળે છે. નીચેના બધા કંટ્રોલ્સ આપેલા છે. એકંદરે વેરી ફોર્મની કાર છે, 7 સીટેડ. યા કેરન્સ એવરેજ ટેસ્ટ 24ની ઓન રોડ આવે છે હાઈવે ઉપર. વેરી ગુડ માઇલેજ. થેન્ક યુ.